નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ તાલુકાના મછાસરાના યુવાનનો અપ્રતિમ જીવદયા પ્રેમ। મધ્યરાત્રિએ હિંમત દાખવી નીલગાયને શ્વાનોના હુમલાથી ઉગાડી। માનવતા હજુ જીવન છે તેનો ઉત્તમ દાખલો આમોદ તાલુકાના મછાસરા ગામે જોવા મળ્યો છે। ગત રાત્રે આશરે 12:30 વાગ્યાના સુમારે ગામની સીમમાં એક અસહાય અને નબળી હાલતમાં રહેલી નીલગાય પર રખડતા શ્વાનોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ગામના એક જાગૃત યુવાનની સમય સૂચકતાના કારણે આ નિર્દોષ પ્રાણીનો જીવ બચી ગયો હતો। રાત્રિના અંધકારમાં જ્યારે શ્વાનોના ભસવાનો અવાજ સંભળાયો ત્યારે સ્થાનિક યુવાન પટેલ સુહેલ અને અન્ય મિત્રો તાત્કાલિક સીમ તરફ દોડી ગયા હતા। ત્યાં તેમણે જોયું કે ઝુંડમાં રહેલા શ્વાનોએ એક કમજોર નીલગાયને ઘેરી વળ્યા હતા। કોઈ પણ ડર રાખ્યા વિના સુહેલે અસાધારણ હિંમત દાખવી અને નીલગાયને શ્વાનોના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી। ત્યારબાદ તેમણે સુરક્ષાની દ્રષ્ટિએ નીલગાયને પોતાના ઘર પાસે આવેલા અડારામાં સુરક્ષિત રીતે ખસેડી હતી। યુવાનો દ્વારા રાત્રે જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ મોડી રાત હોવાના કારણે વન વિભાગની ટીમ વહેલી સવારે મછાસરા ગામે પહોંચી હતી। સવારે વનકર્મીઓએ નીલગાયનો કબજો મેળવી તેને યોગ્ય સારવાર અને સંભાળ માટે વન વિભાગના કેન્દ્ર ખાતે ખસેડી હતી। એક અબોલ વન્ય પ્રાણીને બચાવવા માટે સુહેલ બાપુએ જે રીતે રાત્રિના સમયે મેદાનમાં ઉતરીને સાહસ બતાવ્યું તેની ગ્રામજનોમાં ભારે પ્રશંસા થઈ રહી છે। લોકો કહી રહ્યા છે કે જો સુહેલે સમય સૂચકતા ન દાખવી હોત તો શ્વાનોએ નીલગાયને ફાડી ખાધી હોત। આ ઘટનાને પશુ પક્ષીઓ પ્રત્યેની સંવેદના અને પ્રકૃતિ પ્રેમીનો જીવન સંદેશ આપ્યો છે। તારીખ 21/2/2026 રોજ રાતના 12 વાગે અમારા ગામના સુહેલ સફીક બાપુનાઓ તેમના ઘરની પાછળ કૂતરાઓ ભસતા હતા। તે દરમિયાન જોવા ગયેલ ત્યાં એક રોજ કૂતરાઓ જે નીલગાયને બચ્ચા ભરતા હતા તેઓ ત્યાં જઈને કૂતરાઓને ભગાડ્યા અને તેમના મોટા ભાઈને જાણ કરી કે આવી રોજ આ જગ્યા ઉભેલું છે। તેઓએ મોટા ભાઈએ આમોદ ફલીસર ખાતાને રાતે જાણ કરી। ટીમે એવું કીધું કે તમે તમારા ઘરે લઈ જાઓ। સવારમાં અમારો ફલીસર ખાતાનો કોઈ ઓફિસર તમારા ઘરથી લઈ ગયા। આજે વહેલી સવારે તારીખ 22/2/2026 રોજ સવારે 8 વાગે એમના ઘરેથી નીલગાય આમોદ લઈ ગયેલ છે ફલીસર ખાતે। તે મારી હકીકતના સાચી જાણ છે।